વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને લાડુડીની રેસીપી આપવાની છું. તો એની માટે અહીંયા મેં બે વાટકી ચણાનો લોટ લઈ લીધો છે, એક વાટકી મેં બુરું સાકર લઈ લીધું છે અને અહીંયા મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આમાં બે ચમચા જેટલું તેલ પધરાવીશ, ઘી પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં આ ઘી પધરાવી દીધું છે 2 ચમચા. હવે હું આને ઘી ગરમ થશે એટલે સાવ ધીમા તાપે આ લોટને શેકવા મૂકીશ. મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે હું આમાં આ ઘી ગરમ થશે એટલે આમાં લોટ પધરાવીશ અને સાવ ધીમા તાપે શેકવા માટે મૂકીશ. તો તમે જોઈ શકો છો કે હમણાં આપણને એવું કઠણ લાગશે, પણ જરાક વાર શેકાશે એટલે આમાંથી જ ઘી છૂટું પડી જશે. આમાં ઘીનું પ્રમાણ 2 વાટકી લોટની સામે મેં 2 ચમચા ઘી પધરાવ્યું છે અને 1 વાટકી આ બુરું સાકર હું પધરાવીશ. ઠરશે પછી આપણે બુરું સાકર કાલે પધરાવવી પડે. આપણે એક આખો દિવસ એને ઠરવા માટે આપવો પડે, અથવા તમે 1 થી 2 કલાકમાં તમને એવું લાગે છે તો તમે પધરાવી શકો છો. તો હું આને સાવ ધીમા તાપે શેકીશ. જોશે તો 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવીશ આમાં. તો તમે જોઈ શકો છો કે મને થોડુંક એવું લાગે છે એટલે મેં 1 ટીસ્પૂન જેટલું આમાં ઘી પધરાવી દીધું છે. તો તમે જોઈ શકો છો મને થોડું ઘી ઓછું લાગે છે એટલે 2 ચમચાની સામે, એટલે કે આપણે છે ને આ 2 વાટકી લોટ લીધો છે તો એની સામે આપણે 1 વાટકી ઘી પધરાવવું પડે છે. જેથી કરીને આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય છે, છૂટો. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ શેકાઈ ગયો છે. હવે આમાં ઠરશે પછી હું આ પાવડર, એટલે આપણે જે સાકરનું બોરું છે એ એમાં પધરાવી દઈશું. આપણે એને હવે એકદમ ઠરવા દઈશું. તમે જોઈ શકો છો કે મેં કાઢી લીધું છે. હવે હું કાલે આમાં મિશ્રી પધરાવીશ, એટલે પાવડર સુગર સાવ ઠરવા દઈશ એને 1 રાત માટે. તો તમને કાલે હું આ લાડુડી વાળીને દેખાડીશ.